નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે કેંગર યુઝર ગ્રીષ્મ ઋતુમાં એટલે કે વૈશાખ અને જેઠ મહિનામાં આપણે કયા પીએચનું પાણી પીવું જોઈએ તે વિશે થોડી વાતો કરીશું. આપણે જે સવાર અને સાંજ 11.5 પીએચનું જે એક કપ પાણી પીતા એ પાણી આપણે ઉનાળાની અંદર એટલે કે આ 2 મહિનાની અંદર બિલકુલ પણ પીવાનું નથી. એટલે 11.5 પીએચનું પાણી આપણે આ 2 મહિના બિલકુલ પીવાનું નથી. તેમની જગ્યાએ આપણે 9.5 પીએચનું પાણી પીશું અને રેગ્યુલર આખો દિવસ 8.5 પીએચનું પાણી આપણે પીવાનું છે અને આપણે પીવરાવવાનું છે. આ ખાસ કાળજી લેજો. ઉનાળાની અંદર આપણે સવારે 9.5 પીએચનું પાણી મેક્સિમમ 1.5 લીટર સુધી પી શકીએ. એટલે સવારે નરણા કોઠે આપણે બ્રશ કર્યા વગર 9.5 પીએચનું પાણી બેસીને પીવાનું છે. અને તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે 2 ગ્લાસ 8.5 પીએચ ફરજિયાત પીને નીકળવું. જ્યારે જમ્યાના 1 કલાક પહેલા અને જમ્યાના 1.5 કલાક પછી જ પાણી પીવું. ત્યાં સિવાય પાણી પીવાનું હોતું નથી. અને આખા દિવસમાં એકવાર તમારે 8.5 પીએચમાં સાકર અને લીંબુનું શરબત બનાવીને પણ પી શકાય. આ 2 મહિના નાહવા માટે ફક્ત બ્યુટી વોટરનો જ ઉપયોગ કરવો અને વજન ઘટાડવા માટે સવાર અને સાંજ 1 ગ્લાસ ગરમ પાણી કરીને 7 પીએચનું ગરમ પાણી કરીને પીવું અને આખો દિવસ એટલે રેગ્યુલર આપણે 8.5 પીએચ પાણી પીશું. છેલ્લે આભાર રમેશભાઈ રામ સાહેબનો કે આટલી સરળ અને સિમ્પલ ભાષામાં માહિતી આપી. મિત્રો, હું દિનેશ સોલંકી ટીમ અભ્યુદય વતી આપને એક વિનંતી કરું કે આપણે મંગળવાર અને શુક્રવારની મીટિંગને મિસ કરીને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. તો મારી તમને વિનંતી કે તમે પોતે અને તમારી ટીમ આ મંગળવાર અને શુક્રવારની મીટિંગનો ભરપૂર લાભ ઉઠાવો. થેન્ક યુ. ધન્યવાદ.